સમાચારોમાં આગળ વાત કરીએ તો કિસાન સંઘર્ષ સમિતિ ગાંધીનગરમાં વિરોધ કરશે। 15 તારીખે ખેડૂતો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાના છે। 1111 ટ્રેક્ટરની સાથે ગાંધીનગરમાં વિરોધ કરશે। મુખ્ય 5 પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવશે। જમીન માપણી અને કાપણી રદ કરવા માટે માંગ કરશે। સિંચાઈ અને જમીન સંપાદન મુદ્દે વિરોધ કરવાના છે ખેડૂતો। ત્યારે ખેડૂત પશુપાલકોના દેવા નાબૂદ કરવાની ઉગ્ર માંગ ઉઠશે। ખેત દૂધ પેદાશોની એમએસપી નક્કી કરવા માંગ। दूध उत्पादकों ने सब्सिडी આપવાની પણ માંગ કરાઈ તો ખાતર પર સબસિડી લાગુ કરવા માટે પણ રજૂઆત કરાશે। ખેડૂતોને હોર્સ પાવર દીઠ વીજળી આપવાની પણ માંગ। ત્યારે વીજ પોલ બદલ થાંભલા દીઠ 30,000 ભાડું। ખેડૂતની જમીન પર ભાડું ચૂકવવા માટે માંગ કરાશે। દિવસોમાં ખેડૂતોના જે આમ તો ઘણા પ્રશ્નો છે પણ મુખ્ય 5 પ્રશ્નોને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે। એમાં જમીન માપણી અને કાપણી, ખેડૂતો અને પશુપાલકોના દેવા નાબૂદી થાય એવી એક અમારી માંગણી પણ અમે ઊભી કરીએ છીએ। અને એને લઈને અમે એક ખૂબ મોટું સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને પોતાનું વાહન લઈને આવે અને ગાંધીનગરની અંદર એક મોટી મીટિંગ કરે અને આ બધી વાતો સરકાર સમક્ષ પહોંચે એને માટેના અમે આયોજન કર્યા છે। ખેડૂતો હજારો ટ્રેક્ટર લઈ અને 15 જૂનના રોજ સવારે 10 વાગે અમદાવાદ શાંતિપુરા ચોકડી પહોંચશે। અંદાજે 1111 ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરમાં 15મી તારીખે 11 વાગે પ્રવેશ કરશે। આ ચેતવણીના ભાગરૂપે છે અને આ ચેતવણી સરકારને એ રીતે ટ્રેક્ટરના રેલી સ્વરૂપે આપશે કે આ અમારી ઝલક છે અને નહીં માનો તો એના પછીનો જે તબક્કો હશે એ આનાથી પણ વધારે આક્રમક હશે। તો જેવી રીતે અમે મોરબીથી ટંકારાથી મોરબી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી ત્યારે સરકારને એક ઈશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીતર આ ટ્રેક્ટરની રેલી છે આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ટ્રેક્ટરનો રેલો જે જવાનો છે એના માટે આજે વિવિધ ખેડૂત સંગઠનોના, કામદાર સંગઠનોના, આદિવાસી સંગઠનોના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ